તાપી જિલ્લા સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા પોષડોડા સાથે ઝડપાયેલા આરોપીને સજા ફટકારવામાં આવી છે। જિલ્લામાં પ્રથમવાર એનડીપીએસ ગુનામાં 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે। જિલ્લા પોલીસે 2834 કિલો પોષડોડા ભરેલા ટ્રકને ઝડપી લીધી હતી, જે ગુનામાં ઝડપાયેલા રાજસ્થાનના ક્લીનર બજરંગ બિશ્નોઈને 14 વર્ષની સખત કેદની સજા અને 2 લાખનું દંડ ફટકારવામાં આવ્યું છે। ગુનાની ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ રમેશ ચૌહાણ દ્વારા યુવાધન બરબાદ થઈ જશે એવી દલીલ કરવામાં આવી હતી। અને ટૂંક જ સમયમાં અમોએ ટ્રાયલ પૂર્ણ કરી આરોપીને નામદાર કોર્ટે 14 વર્ષની સખત કેદની સજા ફરમાવે છે અને 2 લાખ રૂપિયા દંડ ફરમાવેલ છે। મારી મુખ્ય દલીલ નામદાર કોર્ટમાં એવી હતી કે આટલા મોટા જથ્થામાં તાપી જિલ્લામાંથી જ્યારે માદક પદાર્થ પકડાયેલ હોય અને આ માદક પદાર્થ જો આગળ જતે તો યુવાધન પાયમાલ થઈ જતે, જેથી આ બધી દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને તકસીર વર્થેરવેલ છે। સજા તાપી જિલ્લામાં પહેલી વખત થઈ ગઈ। આ એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં આટલી મોટી સજા તાપી જિલ્લામાં પ્રથમ વખત